કે આવા કપાસની અંદર તમે કઈ દવાનો ઉપયોગ કરો છો? મેં અત્યાર સુધી કપાસમાં ટોટલ 4 સ્પ્રે કર્યા છે. હા, એમાં ક્લિયર, ઓલ આઉટ અને રિચાર્જ. હા, ઓકે, કેટલા સ્પ્રે થયા છે? 4 સ્પ્રે, ટોટલ 4 સ્પ્રે. ચાર સ્પ્રે. આના કેટલા એકરનું વાવેતર છે? અમારે 35 એકરનું વાવેતર છે. 35 એકરનું વાવેતર છે. તો આ સ્પ્રે કરવાથી તમને શું ફાયદો થયો? સ્પ્રે કરવાથી પહેલું તો બધાનો કપાસ બીજે બધે જોઈ લો લાલ પડી ગયેલા છે. હા, આપણો કપાસ જોઈ લો, નવી ડૂબ બુક બધું છે ને એકદમ સોફ્ટ એમ ડૂબ. વાળો પ્લોટ છે. તો ગામની અંદર તમારો જે આખો પ્લોટ અલગ પડે છે? હા હા હા, બધા કરતો અલગ જ પડે છે. બધા કરતાં અલગ પડે છે. ફર્સ્ટ ખાલી એક જ સ્પ્રે કર્યો છે. એક સ્પ્રે કર્યા પછી તમને શું ફાયદો થયો? સારામાં સારું રિઝલ્ટ મળેલું છે મને. ઓલ આઉટ, ક્લિયર અને રિચાર્જ. બીજી પ્રોડક્ટ કરતાં આમ કેવા રિઝલ્ટ એમ કહી શકાય? બીજી પ્રોડક્ટ કરતાં તો બહુ જ સારી છે. ખર્ચાની અંદર વાત કરીએ તો કેવું રહે છે? ખર્ચાની મેં નોર્મલ પેલા કરતો થોડો વધે, પણ બીજું એવું છે કે વધવા કરતો બેનિફિટ એટલા છે કે કપાસની ક્વોલિટી જળવાઈ રહે ને. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે કપાસની વાત કરીએ તો કરજણ, સાડલી, સિનોર, ભરૂચ જે સૌથી મોટા પ્રમાણની અંદર કપાસનું વાવેતર થયેલ છે. અને કપાસનો સૌથી મોટો પ્રશ્નની વાત કરીએ અત્યારે તો કપાસની અંદર લીલી પોપટી, ચૂસિયા, થીપ્સ કથેરી, પાન લાલ થઈ જવા, ગેરવાની ઇફેક્ટ, આ બધા પ્રશ્નો કપાસની અંદર અત્યારે ચાલી રહ્યા છે. આ પ્લોટ તમે જોઈ રહ્યા છો કે આ પ્લોટની અંદર ટોટલી સાવરે ઓર્ગેનિક કંપની ટ્રીટમેન્ટ થયેલ છે. તો આ પ્લોટની કન્ડિશન તમે જોઈ શકો છો લાઈવ કે અત્યારે કોઈ પણ પ્રકારનો રોગ નથી. પાંદડા એકદમ ફ્રેશ છે, એની ફૂટ પણ જોરદાર ચાલી રહી છે. જો આ જે કપાસનો પ્લોટ છે એની અંદર તમે જોઈ શકો છો દરેક છોડ પર એની જે ફૂટ છે, એની કુમાસ છે, ફૂટ તમે જોઈ શકો છો એકદમ પાતળી ફૂટ જોઈ શકો કે આ દરેક જગ્યા પર આ રીતના ફૂટ તે છે. તો આ જે કપાસની અંદર તમે જોઈ શકો કે શું ટ્રીટમેન્ટ કરવા જે આજે સિદ્ધિ હાંસલ કરી છે, તો આપણે ખેડૂતના સ્વમુખેથી સાંભળીશું. નમસ્કાર. નમસ્કાર. ઓકે, તમારું નામ જણાવશો? મારું નામ પંકજભાઈ ચિતુભાઈ પટેલ, ગામ ઓછન, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ. ઓકે, આ નંબર 70 161 95 4 ઓકે, આવા કપાસની અંદર તમે કઈ દવાનો ઉપયોગ કરો છો? મેં અત્યાર સુધી કપાસમાં ટોટલ 4 સ્પ્રે કર્યા છે. હા, એમાં ક્લિયર, ઓલ આઉટ અને રિચાર્જ. હા, ઓકે, કેટલા સ્પ્રે થયા છે? 4 સ્પ્રે, ટોટલ 4 સ્પ્રે. 4 સ્પ્રે. આના કેટલા એકરનું વાવેતર છે? અમારે 35 એકરનું વાવેતર છે. 35 એકરનું વાવેતર છે. તો આ સ્પ્રે કરવાથી તમને શું ફાયદો થયો? સ્પ્રે કરવાથી પહેલું તો બધાનો કપાસ બીજે બધે જોઈ લો લાલ પડી ગયેલા છે. હા, આપણો કપાસ જોઈ લો, નવી ડૂબ બુક બધું છે ને એકદમ સોફ્ટ એમ ડૂબ. હા, આ તમને દેખાતું જ હશે, આ મારી આંખે દેખાય એવું જ છે. ઓકે, જે આ ફૂટની જે એની કપાસની જે ક્વોલિટી છે તમે જોઈ શકો છો એકદમ ગ્રીનરી વાળો પ્લોટ છે. તો ગામની અંદર તમારો જે આખો પ્લોટ અલગ પડે છે? હા હા હા, બધા કરતો અલગ જ પડે છે. બધા કરતાં અલગ પડે છે. અને આપણે તમે પણ આ દવાનો ઉપયોગ કર્યો છે. તો આ કેટલા એકરનું વાવેતર છે તમારું? મારે 5.5 એકરનું વાવેતર છે. ઓકે, અને એની અંદર તમે કેટલા સ્પ્રે કર્યા છે? એની અંદર ફર્સ્ટ સ્પ્રે ખાલી એક જ સ્પ્રે કર્યો છે. એક સ્પ્રે કર્યા પછી તમને શું ફાયદો થયો? સારામાં સારું રિઝલ્ટ મળેલું છે મને. ઓલ આઉટ, ક્લિયર અને રિચાર્જ. એક જ સ્પ્રેની અંદર ખેડૂત મિત્રો જે આજે 100% રિઝલ્ટ મળ્યું છે આ દવાના સ્પ્રે કરવાથી. તો બીજા ખેડૂતોને તમારે શું કહેવું છે? બીજા ખેડૂતોએ દવા વાપરવી જોઈએ, રિઝલ્ટ બહુ સારા છે. 100% રિઝલ્ટ છે. 100% રિઝલ્ટ છે. બીજી પ્રોડક્ટ કરતાં આમ કેવા રિઝલ્ટ એમ કહી શકાય? બીજી પ્રોડક્ટ કરતાં તો બહુ જ સારા રિઝલ્ટ છે. ખર્ચાની અંદર વાત કરીએ તો કેવું રહે છે? ખર્ચાની મેં નોર્મલ પેલા કરતો થોડો વધે, પણ બીજું એવું છે કે વધવા કરતો બેનિફિટ એટલા છે કે કપાસની ક્વોલિટી જળવાઈ રહે ને. કપાસની દવા મારવા જાઓ, તમારે 2 સ્પ્રે કરવા પડે, 15-20 દિવસ એક સ્પ્રે કરવાનો, એટલે કોસ્ટ તમારું એમ એકચ્યુઅલી કોસ્ટ તમે એ કરો તો ઓછું જ આવે. બરાબર, રિઝલ્ટ 100%નું મળે છે તમને? 100%નું રિઝલ્ટ. તો થેન્ક યુ ખેડૂત મિત્રો, તમે પણ આ દવાનો ઉપયોગ કરી શકો છો સ્ક્રીન પર આપેલ નંબર પર. જય હિન્દ, જય કિસાન.